અને આના જૂના પાયાના પથ્થર શાંતિભાઈ મોતીભાઈ પટેલ અને સનુભાઈ મોતીભાઈ પટેલ એમને પણ આપણે આજે અહીંયા યાદ કરીએ. મીઠીપવાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણી તેદી ઘેર ઘેર મંડાહે. અને જગ ઉથળકી જાય પણ જેના ઠરેલ મન થળકે નહીં, એવા અણદગ અવની માય અમે દીઠા થોડા દાદપા. એ લોકો કેવું જીવાય એના કરતાં, કેટલું જીવાય એના કરતાં કેવું જીવાય એ મહત્વની વાત છે. કે એ હયાત નથી ને આપણે એમને યાદ કરીએ છીએ, એટલે એ આપણી વચ્ચે હયાત જ છે એમ માની લેવાનું છે. અહીંયા અમારા સ્નેહી અરવિંદભાઈ ભોરણિયા, અરવિંદભાઈ પટેલ આ મા ઉમિયાના મંદિર સાથે જોડાયેલા તમામ વડીલો, કાર્યકર્તાઓ, મિત્રો, અહીં પધારેલા માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનું ઉમજ ઉમિયા ધામ ટ્રસ્ટ વતી અમે સ્વાગત કરીએ છીએ. આપ સૌનું અભિવાદન કરીએ છીએ. અને એમાંય ચૈત્રી નોરતા માં રાજી તો મલક રાજી, પછી તમારી દુનિયામાં કોઈ બગાડી શકે નહીં બાજી, માં રાજી તો મલક રાજી. એક દુહો છે અમારો સાહિત્યનો. મેણા ખાતા મલક ના નિજાર નો ઈનો તોઈ જો એ માં ઉમિયા તમારી મેરથી ભોગવે 56 ભોગ. પણ દેવી સવડા દે કરી, દેવી તું સવડા દે કરી, તું તો અવડા વિધિના એ તું ભૂલી જાજે ભગવતી. એ અમારા વણગણ્યા હોય વાક, જ્યોતે પ્રલંબા જગદંબા ગાદી અંબા ઈશ્વરી વદનમ જડંબા ચંદ બંબા તેજ તંબા તું કરી. હોથે હથાકમ બીર હાકમ બદે ડાકમ બમણી. એ જગમાઈ પરચો દીઠ જાહેર રાસ આવળ રમણી માં રાસ આવળ. એ રમણી માં રાસ આવળ રમણી. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. नवला नोरता છે ને, હું તો એમ કહું છું કે પેલા આપણને જન્મ દેનારી માં આપણા ઉમરાવાળીને રાજી કરો ને તો આ ડુંગરાવાળી રાજી થઈ જાય. જે યુવાનો, જે પરિવારમાં જે લોકો વ્રત મા બાપના બાવડા ઝાલશે ને એને દુનિયામાં કોઈના પગ નહીં ઝાલવા પડે. એ 100%ની વાત છે. ઘરથી મોટો કોઈ
ઘરથી મોટું કોઈ તીરથ, માનવતાથી મોટું કોઈ તીરથ નથી, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, ઇન્સાનિયતથી મોટી કોઈ ઇબાદત નથી. અને એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ છે માં. આપણું એકેય ઘર માં વિનાનું ન હોય. બોલો, ઘેરે ઘેરે માની પૂજા થાય. કોઈ માં ઉમિયાને પૂજે, કોઈ માં ખોડિયારને પૂજે, કોઈ માં કાળીને પૂજે, કોઈ માં બહુચરને પૂજે, કોઈ માં અંબાને પૂજે. ઘીરે ઘીરે માં. બાપુજી બજારમાં. હા, એ ચોરે, એ ઘરે નહીં. હા, તમે ગમે એ ભગવાનને માનતા હોય, લાવો હું સહી કરજો. તમે હાઈવે ઉપર નીકળો ગાડી લઈને, એક્સિડન્ટ થાય, એકેય ભગવાનનું નામ બોલી ન શકાય. હે માં એમ થઈ જાય, કારણ કે નજીકમાં નજીક માં છે. હા, તમને ઓચિંતાનો બળદ મારવા દોડે, ભેંસ મારવા દોડે તો હે માં એમ થઈ જાય. આ કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો એવો રેકર્ડ નથી. કારણ કે તાત્કાલ માં આવે, બાપુજી બીડી હળગાવીને બેઠા હોય. હા હા, માં ઈ માં બીજા વગડાના વાહ, એમ બાપ ઈ બાપ બીજા ધાપે ધાપ. આ તો હું હાસ્યની વાત કરું છું. બાકી બાપુજી વૃક્ષ છે, ઝાડવું છે. બાપુજી વૃક્ષ છે અને માં એની છાયા છે. આ ઝાડવું કાપી નાખો, છાયા વહી જાય. એમ તમારા ઉપર બાપુજી રાજી હોય તો જ માં રાજી હોય, નકર માં રાજી ન હોય. આ 100%ની વાત છે. જગતનું દર્શન માં કરાવે. બોલો, બાળક જન્મે ને એને ખબર ન હોય. માં એમ કે આ તારો બાપ છે, આ તારા કાકા છે, આ તારો ભાઈ છે, આ તારું કુટુંબ છે, આ તારો સમાજ છે, આ તારું નાનકડું ગામ છે, આ તારો દેશ છે. આખા જગતનું દર્શન માં કરાવે. પછી કોક દીકરા મોટા છે ને સરદાર સાહેબ જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છીએ. કોઈ ભોજા ભગત જેવા થાય, કોઈ જલારામ બાપા જેવા થાય, કોઈ મહારાણા પ્રતાપ જેવા થાય, કોઈ છત્રપતિ શિવાજી જેવા થાય. જૈનમાં કોક જગતમાં એ તો કર્મી જનની કોંખ, ભાંગે પરની ભૂખ એનું વળતર ન માગે વિઠલા. જગતનું દર્શન માં કરાવે છે. હા, માને બાળક જન્મતાથી ઓળખતું જ હોય. કોઈ બાપુજીએ માની ઓળખાણ કરાવી, બેટા કપૂડા આ તારી માં છે એમ કીધું. હા, એને ખબર જ હોય. હા, તમે જો આપણા પરિવારમાં દીકરી હોય દીકરો હોય, માં સાથે બાળક તુકારે વાત કરે, માં તું મને આ લઈ દે, માં તું મને આમ કરી દે. માં સાથે તુકારે વાત કરે, બાપુજી સાથે નહીં. શું કામ? માં અને બાળક બે એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને મિત્રો, ત્યારે જ માનો જન્મ થાય છે. ત્યાં સુધી માં નથી કહેવાતી, એટલે એ એક ઉંમર ના કહેવાય. એટલે માં અરે તુકારે વાત થાય. બાપુજી મોટા, એ ફેણ ચડાવીને બેઠા હોય. હા, મનની જાણી જાય એનું નામ માં. તમારે કેવું ન પડે. મનની જાણી જાય એનું નામ મિત્ર, અને મનની જાણી જાય એનું નામ ભગવાન ઈશ્વર. આ ત્રણ સિવાય મનની કોઈ જાણી ન શકે. બોલો, કેવું ન પડે. ખોટા હોઠ પકડાય, બાકી ત્યાં બોલવાનું હોય. એને ખબર જ હોય, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યાં छिपी रहेगी, जिनके हाथ में जन्म मरण की दोरी. મંદિરે પગથિયા ચડો તો એને ખબર જ હોય તમારે શું જોઈએ. ત્યાં અહીં માતાજી કહેવાનું હોય, ભગવાનના મંદિરે કહેવાનું હોય, ત્યાં ખાલી મોઢું બતાવવાનું હોય. તમારે શું તકલીફ છે એને ખબર. હા, કેવું ન પડે. તમે 3000 માગો અને 2000 આપે, એનું નામ બાપુજી. 1000નો કાપ મૂકે. અને માં સામે જઈને તમે ઉપાડ્યો ને, કેવું ન પડે. બેટા હાઈટમ આઈટમ આવે છે ને, કપડ લેવા છે ને, આલે 5000 2 જોડી લઈ આવજે, મારે નથી લેવા, તું જલસો કર. આનું નામ માં. હા, વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું હતું કે માતા પિતાની વ્યાખ્યા શું. એ જમાનામાં શિક્ષકને માસ્તર કહેતા. જેનું માં જેટલું ઊંચું સ્તર હોય એને માસ્તર કહેવામાં આવે. પૂછ્યું માતા પિતાની વ્યાખ્યા શું. એક વિદ્યાર્થીએ ઊંચી આંગળી કરી તો કે બોલ માતા પિતાની વ્યાખ્યા શું. વિદ્યાર્થીએ જવાબ આપ્યો, માતા એ સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હમણાં એક છોકરાના રિઝલ્ટ આવ્યું ને, 90% આવ્યા. બોલો, એના બાપુજીએ લાકડી લીધી કે બોલ આમાં તે મીંડું ઉંબેર્યું છે ને,
તારે 90% આવે જ નહીં. લાકડી લીધી, છોકરો રોવા માંડ્યો. ના ના, એ કે મેં મીંડું નથી ઉમેર્યું પપ્પા તમારા આમ. તો કે 90 માર્ક આવે જ નહીં, તે મીંડું ઉમેર્યું. કે મીંડું નથી ઉમેર્યું, નવડો ઉમેર્યો છે. બોલો, 0 આવ્યા હતા એના 90 કરીને બેઠો. હા, એક છોકરાએ 3 દિવસ લેસન નહોતું કર્યું. માસ્ટર સાહેબ કે કાલ તારા પપ્પાની સિગ્નેચર લેતો આવજે. તો બીજે દી સિગ્નેચરની બોટલ લઈને ગયો. બોલો, માં બીજા વગડાના વાહ. આપણા માટે ધરતીથી વિશાળ દુનિયામાં કોઈ હોય તો એ આપણી માં છે, ને આપણા માટે આભ કરતાંય ઊંચો દુનિયામાં કોઈ હોય તો એ આપણો બાપ છે. બેને રાજી કરજો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. અત્યારે હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. અહીંયા માતાઓ બહેનો દીકરીઓની હાજરી છે. હા, આ ઋષિઓનો દેશ છે ભારત. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, अरे हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. આપણે એ દેશમાં જન્મ્યા છીએ जिस देश में गंगा बहती है. हेकण कटको हाडरो गंगा तट में जाए तो मानवीय कूड़ माय ई भूतन सर्जे भागीरथी. અને એ ભારતની ભૂમિમાં આપણું ગુજરાત, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. હા, અને એમાંય આપણું સૌરાષ્ટ્ર. હા, સૌરાષ્ટ્ર એ તો હૃદય છે આપણા ગુજરાતનું. અમારા ત્રિભુવન વ્યાસ લખે છે, પણ પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કશી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભોમની વાંદુ તનિયાવલી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. જાતી કોઈએ પૂછ્યું, બેટા દીકરી તું કેમ નીચું જોઈને ચાલી જાસ? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલું છું. આ સૌરાષ્ટ્રની દીકરી. આપણી સરકાર બેટી બચાવો અભિયાન હલાવે. ભ્રૂણ હત્યા બંધ કરો, દીકરીને દીકરા સમાન રાખો. વાત સાચી છે. હું મારા કાર્યક્રમમાં કાયમ કહું છું કે દીકરીને દીકરા સમાન કોઈ દિવસ ન રાખતા, દીકરીને દીકરા કરતાંય સવાઈ રાખો. દીકરા લગ્ન થયા પછી આપણે રેક નહીં, નક્કી નહીં. દીકરી આજીવન આપણી રે. બોલો, હા, દીકરાને લગ્ન થઈ જાય ને વાયણું તેડી જાય ને તો ત્રીજે દી એની ઘરવાળીને ફોન કરે, તારા જેવું રસોઈમાં જામતું નથી. ત્યાં 25 વર્ષ કોને ખવડાવ્યું? હા ને, એવા SMS કરે, દાળમાં તું દેખા, શાકમાં તું દેખાય. તે તું શેમાં કુંડીમાં દેખાય? હા, એક છોકરીએ એના પ્રેમીને SMS કર્યો, હા, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. તો રોંગ નંબર ગયો. તો સામેથી જવાબ આવ્યો, બોમ્બ કા જમાના હે ઉડા દો સાલે કો. હું તો આ યુવાનો બેઠા છે એને કહું છું, લવ કરો એના કરતાં 3 વીઘાના ઘઉં કરો, ખાતા ખોરાકી થઈ જાય, રહેવા દ્યો. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે. અમારા કવિ દાદ બાપુ લખે છે, સ્નેહ હેત ને કરુણા ના જ્યાં, કલ કલ ઝરણાઈ હાસ્ય કરે. એ પ્રીત પાલવડે રોજ પાળીએ, સિંદૂર વર્ણી સાંજ ઢળે.
જાતવંત ઘોડા ખડતાળે પડઘમની જ્યાં છાપ પડી એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું આભે અડી તારી કીર્તિ ધજાયું આભે અડી. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય. માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદપા. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં મરદનો પાળીઓ ન પૂજાતો હોય. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે. અમારે રણછોડ બાપા જોશી અખેગઢના એને દુઆમાં આપણને લોકદર્શન કરાયું છે. હા કે સોલા નો હોત શાસ્ત્રીજી તો વેદ વિદ્યા વિશ્રાત રણછોડ કહે રસ રાજતે ગૌરવ આ ગુજરાત. અરે સહસ્ત્રલિંગ સર સિદ્ધપુર પાટણ નમો પ્રભાત રુદ્રમાલ રચના કરી ગૌરવ આ ગુજરાત. બિંદુ સરોવર ઘાટ પર માતૃ શ્રાદ્ધ નિત થાત સાંખ્ય પ્રણેતા કપિલ ભવ ગૌરવ આ ગુજરાત. ડાકોરના ઠાકોર તે તુલસી પાન તોળાત વાલસવાની વાળીએ ગૌરવ આ ગુજરાત. તપંત કરણ દહન કર્મા કર્યું ગૌરવ આ ગુજરાત. દલપત પ્રેમાનંદ કવિ ગાથા નિર્મળ ગાત સરદાર સરોવર નીર ભૈરો ગૌરવ આ ગુજરાત. અને એનાથી આગળ રાધા રાધા કૃષ્ણ જપે મેંદેડા મોજાર. રાધા રાધા કૃષ્ણ જપે મેંદરડા મોજાર. મધુવંતી મહિમા જુઓ ગૌરવ આ ગુજરાત. અને સુયશ ભાગ્ય સરદારના વિશ્વ વિદિત વિખ્યાત. અરે સન્મુખ છે સોમનાથની ગૌરવ આ ગુજરાત. કોઈ હગાએ બાપાના દીકરાને કીધું કે તારા બાપુજીએ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું. કયું કે આ ગુજરી ગયું. બાકી હરામ સારું કામ કરવું કે રાતે 1:30 વાગે ઘરનું હોંડા લઈને બીજાના છોકરાઓની હગાયું તારો બાપ તોડાઈ આવતો. બોલો. અને દરરોજ કોકને ઝઘડો કરાવે બધવે પછી હરિહર કરે. કોઈનો બાજે તો 5 કૂતરા ભેગા કરીને વચમાં રોટલી ધબધબાટી બોલવી જોઈએ. આ ત્યાં હોય ને એ જમે ને. એક ભાઈએ કીધું છગનભાઈના દીકરાના લગ્ન એ કે ધામધૂમથી થયા. તો એક ભાઈ શું કે ખબર તને ખબર ન હોય એને ત્યાં કોઈ દીકરી ન દે. એ તો હું વચમાં પડ્યો એટલે સામેવાળાએ દીકરી દીધી ના લગ્ન થયા. તો એક ભાઈ ઊભો તેને કીધું કે એ તારો વેમ છે. કેમ કે તું નહોતો તોય તારા બાપુજીના લગ્ન થયા હતા. એ તું નક્કી કરી આવ્યો. આ જહ લઈ લે રહેવા દે. આ જગત છે ને પાણી જેવું છે. તમે પાણીમાં ઉતરો જગ્યા થાય પાણીમાંથી બહાર નીકળી જાવ જગ્યા પૂરાઈ જાય. ત્યાં કાંઈ ખાડો ન રહે. એક મગન હમણાં ડૂબકી મારીને ગયો. હા એમાં અહીંયા આવે એની જગ્યા છે જાય એની પૂરાઈ જાય છે. આ સમયને અનુસરીને માણસે રહેવાનું. બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું. હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ એની. બોલો. હા હમણાં એક ડોશીમાં એ વહુને કીધું બેટા હું બહાર જાઉં છું કાંઈ કામ છે. તો વહુ કે બસ એ જ કામ છે. હા નીકળો એટલે હલવો બનાવી. હા અરવિંદભાઈની એક ફરમાઈશ છે એ આપણે લઈ લેવું. હા અમારે આ બધી વાતનું કેવું વેતરાઈ ગયું હોય. હા તમે જપાલેંકાનું વેતરાવીને પછી કે ટી શર્ટ બનાવો. હા તો એ ન બને. હા મને એક ભાઈ કહેતા હતા ફેશન ક્યાં જઈને પાછી પડશે. કીધું હજી લગ્નમાં વહુની છાબમાં જીન્સની સડીયું ટી શર્ટ જાય પછી ત્યાંથી ફેશન પાછી પડશે. હજી ત્યાં સુધી જોર કરી જાય. હા હા સાઈડ કાપી જાય. હા આ પુરુષને એક વેમ છે. બાયુમાં બુદ્ધિ નથી. આપણો મોટો વેમ. બાયુ પાસે બુદ્ધિ છે રૂપિયા છે પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. બોલો. રૂપિયા આપણા બુદ્ધિ આપણી એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યાં ડોહી ખડતાલું મારે.
એનામ ક્યાં ભૂતી છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલાં ઘોડે ચડીને વ્યાજે લઈને ત્યાં ભંગાવા આવ્યા. હા, નહીંતર માગા તેથી માંગરોળ નહીં હતા ને. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે ગમે નહીં અંદર બધે બાયપાસ, ભાઈ નાપાસ. બાયપાસ બંધ શેરી તમને ક્યાંય જોવા ન મળે. આખા વર્લ્ડમાં આટો મારો બધે બાયપાસ. પછી નો પૈણ્યા હોય તો પાસ. આ જોવા દેવું. હા, આપણે આપણા ઘેરે જન્મીને 25 વર્ષના થાય, આપણા લગ્ન થાય, આપણે પરણીના ઘરવાળીને લઈ આવી તો આપણા ઘેરે આપણું ન હાલે, એ આવીને જમાવી દે. આ બુદ્ધિવીને જામે. અઠવાડિયામાં કોકની ત્યાં કબજો કરી લેવો. એ રૂમ અમારો ને દુકાન અમારી ને ગાડી અમારી ને આપણે સસરાના ઘેરે જઈને કહીજો જે ખૂણામાં રહ્યું બાથરૂમ મારું, ન્યા મારે. કીરે નથી હાલતું એની કીરે હાલે. અને વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું ભરીને માંડવામાં રોતા હોત, હે બાપા જલ્દી વાયણ્યું મોકલજો. અને સવારે નવેડામાં લુગડા ધોતા હોય, ધોકો મારે બીડી ઠરી જાય. અને હાહુ દાઢી કરાવાઈ જવા નો દી. આ રિયલી તમને દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. હા, રિયલી દાંત આવે એની નિશાની તમે દબાવો એમ ડબલ આવે. હા, એ ફાયદાકારક. તમને રિયલ દાંત આવે એ ફાયદાકારક છે. લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા હા 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 આટા દોઢાઈ જાય કીધું આમાં. હા હા, રિયલી તમે મહેનત કરો, શ્રમ કરો, એ તમને શરીર માટે ફાયદો, એ કસરત સાચી. હા, અહીં બાયું ઘેરે પોતા કરવા બીજી બાયું આવે, જીમમાં વર ખાતો હોય આમ આમ. પણ કીધું અહીં પોતા કહી નાખો ને, કામે થઈ જાય અને કસરત થઈ જાય. હા, તાળીયું પાડે એ બધા અનુભવી એમ. શું આમાં ઝપટમાં આવી ગયો હોય. હા, અને પુરુષ તમે જો ખોટી કસરત સવારમાં 3 કલાક 3 કિલોમીટર દોડી જાય, ફળી એમ ડોઈલ પડી હોય તો હાઈ કોને મૂકી, પણ તારા ક્યાં ભાંગી ગયા, હું પડીને મૂકી દે ને એક બાજુ. આ પુરુષ સવારે એટલે નીકળી જાય છે, ઘીરે હોય તો પૂછપરછ કરે આખો દી આજ ક્યાં જવાનું શું કરવાનું, એટલે ઘીરે જવાબ ન દેવો પડે ને, એટલે ખપ કરતા સવારમાં ભાગે. હા, અમારા રાજકોટમાં એક ભાઈ બીજાને પૂછ્યું તમે વોકિંગ કરો? હા. કેટલું દોડો? એ કે આજ કાલ સવારે 7 કિલોમીટર દોડી ગયો. તો કે પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? એ કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુરીઓ વાહે થયો ને એમાં એ પલો કાપી ગયો. હવે આ આપણી કાઠિયાવાડી તળપદી ભાષા છે. ખહુરીઓ કૂતરો કયો તો જામે. હવે તમે આ સુધારેલ ભાષામાં એક ખસુરીઓ કૂતરો દોડ્યો તો કૂતરોય મરી જાય ને વાતે મરી જાય. ડોશીમાં દીકરાની વહુ એવી અજળ આવી ગઈ, ડોશીમાં વાહિદું કરતા હોય ને ઓલો ભાઈ એનો દીકરો ડોશીને દીકરો વાહિદું કરે, વહુ બેઠા હોય. બોલો, એક દી મા દીકરાએ આઈડિયો કર્યો. એ કે કાલ સવારમાં હું વાળવા માંડું ને બા, તમારે દોડવું, તમારે કેવું, તમારે પુરુષને ન વળાય, લાય હું વાળી નાખું. હું કહું કે ના માં તમને ગઢપણ આવી ગયું, તમારે ન વળાય, હું વાળી નાખું. એમાં કે મારી ઘરવાળી આવીને કહે ને કે લાવો હું વાળી નાખું, તો હાવેણો પકડાવી દેવો. તે સવારમાં ઓલો વાળવા માંડ્યો, તેની બા દોડ્યા, બેટા તારે ન વળાય, લાય હું વાળી નાખું. ના બા તમને ગઢપણ આવી ગયું, તમારે નથી વાળવું, હું વાળી નાખું. તો ઓ બારીએથી ડોકું કાઢીને કે રાયડું હું નાખો, એક દી બા વાળે, એક દી તમે વાળી નાખો. ભાઈ એને કાંઈ અડવું જ નથી. હા, આને કોણ સમજાવે? હા, અત્યારે છોકરો છોકરી જોવા જાય, છોકરીવાળા કહે છે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાય છે ખાઈ તો લે હે ને, નકર ચીપિયા બનાવી, બીજું તો શું કરવું. હા હા, આમાં વડીલો બેઠા એને પૂછો, એમના લગ્ન થયા એ લોકો જોવા જ નહોતા ગયા. એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. અને લગ્ન થયા ને ખોયલું બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા.
કારણ કે આ ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળ્યા હાથે ગળામાં ગાળીએ નાખ્યા હોય એ નીકળે નહીં. રિયલી તમને ભૂખ લાગે અને ભોજન લ્યો એ ફાયદાકારક છે. તમને દાંત આવે ને દાંત કાઢો ફાયદાકારક છે. ભૂખ લાગે ભોજન લ્યો ફાયદાકારક છે. ઊંઘ આવે અને તમે સૂઈ જાઓ એ ફાયદાકારક છે. નીંદર ન આવે ને સૂવો એનો થાક બહુ લાગે. હા હા, અમારા રાજકોટમાં એક ભાઈ મને કે ધીરુભાઈ મને સવારે ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કર? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. એટલે પાછું ઉઠીને કામે વયો જાઉં. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, તમે જો બાયુ આપણા પેન્ટ પહેરે, ટી શર્ટ પહેરે, ટોપી પહેરે તો એ સારું લાગે, ચશ્મા પહેરે, બૂટ પહેરે. હવે તમે એકાદું કપડું બાયુનું પહેરો લ્યો, હાલ ફરી જાય. હા, ખાલી એક દાદાનો લેંકો બાકી હતો એ બાયુ એ પ્લાઝો કરીને પહેર્યો. બોલો. હા, ગામડેથી એક ભાઈ શહેરમાં રહેવા આવ્યા, તેની કરવાળી કે સામેવાળા કંચનબેને લીધો એવો પ્લાઝો લઈ દો. પગાર આવ્યો નહોતો, 2 દી માથે કોટે હાલી. એક દી દાદાનો લેંકો થેલીમાં નાખીને વહી ગયો, પીળા કલરમાં રંગાવીને લઈ આવ્યો. તો બીજે દી વહુ પ્લાઝો પહેરીને આટા મારે, દાદા લેંકો ગોતે. વહુ બાજુમાંથી નીકળે, દાદા જોવે કે સારું ફિટિંગ મારા લેંકા જેવું છે, આવો કલર નહોતો એમ. 3 દી લેંકો ગોઈ. તો પછી એને દીકરાએ કીધું હું ગોતો છે? કે લેંકો જડતો નથી. કે એ નહીં જડે, આ હવે પ્લાઝો પહેર્યો એ તમારો લેંકો જ છે. હા, બાયુ આપણો વાદ કરે, આપણે બાયુનો વાદ ન કરાય. આ વિચારવા જેવું. બાયુમાં એકતા છે. એક બાઈ રોવે ને જેટલા આવે બધાય રોવા માંડે. બોલો. અને આપણે રોવો લ્યો, આવે એ ડોળા કાઢીને ઉપાડી, હું મરદ ઉઠીને રોસ. હા હા, એ 3 દી વરમાં જાગે એને જાગરણ કહેવાય. આપણે આખી જિંદગી જાગો ઉજાગરો, જાગરણ નહીં. હા, અમારા રાજકોટમાં એક ભાઈનો ભત્રીજો આવ્યો હતો વિદેશથી. તેના કાકા કે તારી કાકી સાંભળતી નથી, 12 મીટર લેવું છે. તો એનો ભત્રીજો કે કાકા પહેલાં અત્યારે તમે એ ચેક કરી લ્યો કેટલા દૂરથી સાંભળે છે. કે એ ચેક કેમ કરવું? કે તમે બપોરે 12 વાગે ઘેરે જાઓ, ફળિયામાંથી બોલજો શેનું શાક કર્યું છે, અવાજ ન આવે તો ઓસરીની કોરે જઈને બોલજો શેનું શાક કર્યું છે, અવાજ ન આવે તો રસોડાના દરવાજે જઈને બોલજો શેનું શાક કર્યું છે, અવાજ ન આવે તો રસોડાની અંદર જઈને મારા કાકીના કાનમાં કહેજો શેનું શાક કર્યું છે. તો અત્યારે કેટલા દૂરથી સાંભળે ખબર પડે. એના કાકા દિવસના 12 વાગે બપોરે ઘેરે ગયા, ફળિયામાંથી પડકારો કર્યો શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો. ઓસરીને કોરે પહોંચી ગયા, શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો. ઓસરીના પગથિયા ચડી ગયા, રહોડાના દરવાજે આવીને બોલ્યા શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો. તો રસોડાની અંદર જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે. એની ઘરવાળી કે 4 વાર તો કીધું રીંગણાનું રીંગણાનું. ત્યારે ખબર પડી મૂળ મુદ્દો જ બેરો. હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા હતા. એટલે કીધું શું છે? તો એ છોકરાનો બાપ કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે. તો મગન કે કાલ મારે જોવા જવું છે. તો મેં કીધું હવે બધાય જાય છે મગન ભલે ને જાય. મને કે તોતળિયો ગુડાણો એ ત્યાં જઈને બોલશે ને હક પણ નહીં થાય. તો મગનને કીધું ભાઈ તું રહેવા દે, તારી જીભ ચલાય છે, તું ત્યાં જઈને બોલીશ તો હક પણ નહીં થાય. મગન કે હું માલું ખલાપ કરું ધીલુભાઈ, જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. મેં કીધું નહીં બોલે. એના બાપા કે તમે ભેગા આવો. મેં કીધું મારો પ્રોગ્રામ સાંજે છે, દિવસની કોઈની સગાઈ થતી હોય તો આપણને શું વાંધો. હું ને મગનનો બાપ ને ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવા જવાનું હતું ને એ ગામના પાદરમાં આવીને મગન બોલ્યો ધીલુભાઈ તમે બોલવાની ના પાડો છો, હું બોલીશ પણ નહીં, પણ અદત્યનું લાદે અદત્યનું તો હું ગાયન સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે. હા
તમે જ બોલી નાખો ને ત્યાંથી. હલો, બે ગાડી અડચણમાં છે. GJ6PL5791 5791 અને બીજી ગાડી છે GJ6JQ010 0108. આ બંને ગાડી બરોડાના જ મહેમાન છે. પ્લીઝ વ્યવસ્થાના ભાગરૂપે આપ ખસેડી લેવા વિનંતી છે. આ ગાડીના નંબર બોલ્યા ને એ ગાડીના માલિકને વિનંતી કે અહીંયા અગવડતા રૂપ છે તો લઈ લઈએ. એકવાર સુરતમાં એક ભાઈનો અમારો જાહેર ડાયરો 50,000 માણસને એક છોકરો નાનો આવીને રોવા માંડ્યો સ્ટેજ પાસે. તો છોકરાને તેડી લીધો આયોજકોએ, સ્ટેજમાંથી લઈ આવ્યા. કેનો દીકરો? તો કે હું કૌશિકભાઈ દૂધવાળાનો દીકરો. તો અમે માઇકમાં જાહેરાત કરી 3 વાર, કૌશિકભાઈ દૂધવાળા જ્યાં હોય ત્યાંથી આવે, એનો બાબો ખોવાઈ ગયો છે, અહીં મળ્યો છે કૌશિકભાઈ દૂધવાળા. 5 વાર બોલ્યો ને તો અહીંયા પહેલી લાઈનમાંથી ઊભા થયા કે લાવો. પણ મેં કીધું અહીં બેઠા તો કે આપણી દૂધની જાહેરાત થાય છે ને ભાઈ, 2 મિનિટમાં છોકરો મરી ન જાય. તમારા મોટે 5 વાર જાહેરાત થઈ, હવે આને લાભ જ લઈ લેવાય. આને કોણ ગમે ને ફાયદો ગોતી લેવો, બોલો. એટલે મગન મને કે ધીરુભાઈ હું બોલીશ નહીં, હલપ કહી લે તો મગનો મળી જાય, બાકી બોલે નહીં. પણ અગત્યનું લાદે તો ગાયને સંભળાવવું. મેં કીધું ગાવામાં ખબર ન પડે. મને કે ધીરુભાઈ ઘણી વાર એવું થાય કે બોલીએ ને આપણે તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અમે તો ત્યાં ગયા છોકરીની ઘેરે, 2 ખાટલા નાખી દીધા. એક ખાટલે હું મગનનો બાપ બેઠા, એક ખાટલે મગન બેઠો. એમાં છોકરી આવી ચા લઈને, પિત્તળની કીટલી, પિત્તળની રકાબી મગનના બાપુજીને મને આપી, પછી મગનને આપી. પેલી રકાબી મગનની ભરી, મૂર્તિઓ તી હતો તે કાંઠા સુધી પિત્તળની રકાબી ચાની ભરીને એમાં મગનના ટેરવા દાઈ જાય. બોલવાની ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ દલમ લા દે મને, દલમ લા દે રતાબી માતા મને દલમ લા દે. કીધું હવે આનું શું કરવું આપણે? તો અમે બોલી પહેલાં તો છોકરી કેટલી આસમાન ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર, ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઊભો થઈ ગયો, ફટાટલા ફોલો, ફટાટલા ફોલો. બધી ઊંધા આટાની કપડીનું લઈને ગયા હતા, બોલો. હા, એ બધી અહીંયા ફીટ બેહી ગઈ. હા હા, એક ભાઈની મહેમાન આવ્યા હતી. ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન માટે બજારમાંથી કંઈક લેતો આવ્યો. તો છોકરો ગયો રિક્ષા લઈને આવ્યો, બોલો. હાલો હાલો કે બેસી જાઓ, સવારમાં ખબ ખબ કરતા દોડ્યા આવો. તો મહેમાને બિચારા બેસી ગયા, રિક્ષા નીકળી ગઈ. પછી એના બાપુજીને પૂછ્યું કે એ કોણ હતા આ બધાય? તો એ કે તારું હક પણ નક્કી કરવા આવ્યા, તને જોવા આવ્યા હતા. પછી તું હોન્ડા લઈને વાહે ગયો. હા, ત્યાં તો ઓલા એસટી ડેપોએ ઉતરતા હતા. એ કે મને ખબર નહીં, તમે લોકો જોવા આવ્યા છો, હાલો હાલો ઘેરે. ઓલા કે હવે વયો જા. અટાણી 48 વર્ષનો થયો, બોલો. ત્યાર પછી મહેમાન નથી આવ્યા. હા, મને કે મારા ગ્રીન મેરેજ થાય. કીધું ગ્રીન મેરેજ એટલે? મને કે આ લીલ પૈણે આવે એ. હા, હું તો આ યુવાનો બેઠા એને કહું છું કે છોકરી જોવા જાવ તો 1 2 ને ત્રીજીએ ફાઇનલ કરી નાખવું. આ વચ્ચે નહીં, પછી લઈ લઉં ભાઈ. હા, આમાં શું છે, આ શેરડીના હાથા જેવું થાય. તમે શેરડી ખાઓ માંડ મજા આવે તો ગાંઠ આવી જાય. હવે ગાંઠ કાપીને હરડે ચડાવો, બીજી ગાંઠ આવે. 2 3 વાર એવું થાય, હાથો પૂરો થાય. હા, આ જિંદગીમાં એવું છે. તમને એમ થાય કે હવે અગતા ભરાઈ ગયા, ત્યાં ગુંગળા થાય. 2 3 વાર એવું થાય, જિંદગી પૂરી થાય. હા, જિંદગીને માણી લેવાય. હા,
જે આપણી પાસે મળ્યું છે આપણને એમાં સંતોષ માની લેવો. રાજધન ગજધન વાજીધન ઓર રતન ધન ખાન, જો મિલા સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. આ છોકરાઓને મેં કીધું ઘડીક ભલે એને બહાર જવું હોય આ તે અમે બદલાવ કાંઈ વગાડવાવાળા એક પણ બધા ખૂબ સુરીલા સાજિંદાઓ છે. હા એટલે એ પાછા મારી પરમિશન લઈને ગયા હતા કે અમે ધીરુભાઈ જાતા હોય એટલે કીધું કાંઈ વાંધો નહીં, હું એવો કલાકાર છું, આ બધાય વાજિંત્ર હોય તોય હાલે, આમાંથી એકેય વાજિંત્ર ન હોય તોય હાલે, ચાલશે ફાવશે એવું. મેં તો આ કાગ બાપુ ગાતે એમ હું ગાઉં. હા આ સ્ટેજમાંથી કોઈ ન હોય, હું એકલો બેહું તો પ્રોગ્રામ આવો જ જામે. હા એટલે આપણે વાંદરી પાના જેવું કામ છે, પોઈન્ટ ન હોય તો ખોલી નાખી. હા હા અને જીવનમાં એ રાખવું, આ હોય તો હાલે, આ ન હોય તો આ ન હાલે એવું નહીં, ચાલશે ફાવશે. હા આ હોય તો આ બધું વસ્તુ આપણને હાલે. હા અને ન હોય તો પણ હાલે, એને ખોટ વર્તાવી જોઈએ. આશિક જીવન ન હોવું જોઈએ કે આના વિના અમારું ન હાલે. હા આપણે જો એક તો હાલીને આવ્યા નથી, હાલીને ગયા નથી. આ કોઈને છોકરું જઈને દોડીને બાયણે નીકળું, પપ્પા ચિંતા કરતા નહીં, દેણા બેણા ભરી દે હું બધું. આપણે હાલીને આવ્યા નથી, પછી હાલીને ગયા નથી, મરી જાય બીજા ઉપાડીને જતા હોય. હાલીને આવ્યા નહીં, હાલીને ગયા નહીં, પાછા હાલી નીકળ્યા છે. હા આપણું નામ આપણે રેશન કાર્ડમાં લખાવ્યું નથી ને, આપણે જૈનમાં તો આપણે બાપુજી લખાવ્યું, અમારે ત્યાં દીકરો જૈનમાં, પછી આપણે નામ કમી નથી કરાવ્યું. એ ગુજરી ગયા પછી છોકરાઓ કીધું બાપુજીનું નામ કમી કરો રેશન કાર્ડમાંથી. આપણે નામ લખાવ્યું નહીં, નામ ભૂહાયું નહીં, એમને ઉપાડ લીધા. આ બધી 4 દીની ચાંદની છે. હા હા એ જરૂરી છે. મારો એક ભાઈ મુંબઈમાં ટિકિટ શો રાખ્યો હતો, બોલો. તે હું અહીંયા ગયો ને, એલા 57-91 નંબરની ગાડીવાળા ભાઈ કોઈક જાવ ને મને ચાવી લેવો તો હું હટાડી આવું. હા હા કેવી કેવી ગાડીઓ આવી બોલો. એક ભાઈ મને કે આ ગાડીનું નામ રેન્જ રોવર કેમ રાખ્યું રહી છે? કીધું આપણે રેન્જ બહાર નીકળી જાય ને લઈને એને રેન્જ રોવર કહેવાય, પછી હગતા પર્વમાં રોવર આવે. હા 2.5 લાખ તો સર્વિસ ના થાય. મને કે એમાં આપણી સેફટી કે એક્સિડન્ટ થાય તો અંદરથી એર બેગ નીકળે, ફુગા આપણને વીંટાળાઈ જાય. આપણી સેફટી. કીધું ખાલી આપણી સેફટી નહીં, કંપનીની સેફટી છે. હા કે આગતા પૈરા વિના મરવો ન જોઈએ. કદાચ ચાલુ ગાડીએ દરવાજો ખુલી જાય ને તમે બહાર ફગોળાઈ જાઓ તો ફુગા બહાર આવીને વીંટાળાઈ જાય, બાકી આને હગતા ભરાવો એકવાર. હા મુંબઈમાં મારો એક ભાઈ ટિકિટ શો રાખ્યો અને હું ગયો તો ત્યાં પાછળ ગ્રીન રૂમમાં પ્રોગ્રામના ટાઈમે આયોજક આવીને રોવા માંડ્યો. મેં કીધું પણ છે હું તો જે આવ્યો મેં તને કાંઈ કીધું નથી, હું ટાઈમ પહેલાં આવી ગયો છું. મને કે ભાઈ ટિકિટ 3 વેચાણી છે. મેં કીધું હવે મારો વાક, મને કે આ હોલ ભાડું હું આપશું, તમને શું આપશું? મારો મગજ ગયો. મેં કીધું બહાર જા, બોર્ડ મારી દે, આજનો પ્રોગ્રામ ફ્રી ઓફ. મને કે પછી, કીધું પછીની વાત પછી, અત્યારે આટલું રાખો. તે બહાર બોર્ડ માર્યો, આજનો પ્રોગ્રામ મફત. મફતમાં કોણ ન આવે? હાઉસફુલ હોલ થઈ ગયો, પગથિયે માણસો બેસી ગયા બોલો. અને મેં પ્રોગ્રામ ચાલુ કર્યો, તે વચ્ચે આવ્યો, મને કે હાઉસફુલ થઈ ગયો. હવે મેં કીધું હવે દરવાજે ઊભો રહે, બહાર નીકળવાના 200 લેવાના. અને મેં પ્રોગ્રામ એવો કંટાળાજનક આપ્યો. એક ભાઈ કે 300 લઈ લ્યો પણ મને પહેલાં જવા દે. મુંબઈ જોવા જેવું છે. બિલોરી કાચના બંગલા, ઝગમગિયા દીવા બળે. મુંબઈ ન જોયું હોય માનવી એને ઠાકરનો ઠપકો મળે. તો સવારે હું ખીચીએ ટીંગાતો હતો, એ બે હુતા હતા. એલા કીધું હેઠો ઉતારો દાંતણ કરું. મને કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગનો દીકરો થામા. કીધું એવા હકના નાણા રે જેના ભાગ્યમાં, અભરે ભૈરા
મોટી અમારી ઝૂંપડી, એવી અમને વાલી અમારી ઝૂંપડી. એમ 3 વર્ષથી સાહેબ કોઈને દવા નથી દેતા. એ ખેડૂત એક દી પાવડાનો હાથો લઈને ગયો, આમ હાથો ખંભે એને ઊભો રહ્યો. ડોક્ટર એની ટેવ પ્રમાણે બોલો ભાઈ, એ કે સાહેબ 3 દિવસથી એમ થાય છે કોકને 2-3 નાખું. નાખો 3 નાખી સાહેબને, અને હટીને એક કળીમાં પાટું માર્યો. હા આમ દવા દેવાય. ડોક્ટર કોમમાં આવી ગયા. બધા દવાખાને હલબલાવે, ઓળખો છો તો સાહેબ આંખું નથી ખોલતા. એક દી હું ગયો, મેં ઓશિકા પાસે ઉભા રહીને કીધું હા ત્યાં આમ આંખું ખોલી. એને એમ કે હાથાવાળા આવી ગયા. શું વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા. ડાયાબિટીસ છે તો કે હાડા હાથ તો હું પીઠ સાંભળવા માંડ્યો. વાહ કંચન વાહ. તો કે આમાં પીઠ સાંભળવાની ક્યાં વાત છે, પણ કે હાડા હાથ તો ડાયાબિટીસ છે ને તોય એને કોઈ દી જીભ ઉપર આવવા નથી દીધી. કોઈ દી મીઠું બોલ્યા જ નહીં. બોલો હા ઢગલાવ્યા જ રહી. હા એક ભાઈ આમ ટેબલ રાખીને સ્લેપમાં લેપ બદલાવતો હતો, એમાં પડ્યો, 2 પાન થઈ ગયો. એની ઘરવાળી દોડી, એને કે ઇલેક્ટ્રિકના શોર્ટનો આને ઝટકો લાગ્યો છે. ગાડીમાં નાખીને ઉપાડ્યો. મેન રોડે ગાડી ચડીને તો ભાનમાં આવ્યો, ક્યાં લઈ જાય? તો કે તમને શોટ લાગ્યો છે ને, દવાખાને લઈ જાઓ. કે ના રે ના, મારી બગલ હુંકાઈ ગઈ. તને મેં કીધું આટલી અસર કરી ગયા, બીજા હોય તો કેસ ફેલ થઈ ગયો હોય. હા મારો એક મિત્ર છે અમારા રાજકોટમાં, એને ડાબી આંખ નથી. બોલો પરા બજારમાં મને હામું મળ્યું. મને કે ધીરુભાઈ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે? મેં કીધું વળતા આવ ત્યાં ખુલી જાય બધી. પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે. મૂડી એને વનવે એ જોતો જ નથી. બોલ એને અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ. હવે 2 ચા મગાવે ત્યારે દોઢ આવે. તમે જો ભૂખ લાગે એ સારું, ભૂખ આવે એ નહીં સારું. ભૂખ લાગી હોય ને 2 રોટલી ખાવ તો વહી જાય, ભૂખ આવે 3 પેટી ન જાય. એટલે કે ભાઈ આમાં ડાયાબિટીસ વાળા હોય આવો જમવા. ત્યાં તો ડાયાબિટીસ વાળા હતા 500 ઊભા થયા, 2 ગયા જમવા. કંદોય બીડી જગાવી અને તવીસો ડાયરમાં હલાવતો હતો. હા અને ઓલા હારતીઓને ખબર નહીં, તો મીઠા લાડવાની ચોકીમાંથી ડોયલું ભરી. હા તો કોકે કંદોઈને કીધું કે આ મીઠા લાડવા, કે 2 સાનમોનો સરપંચ માથે લઈને ફરે હે ને, તો મીઠા લાડવા પીરી દીધી. એમાં હરિહર કીધું હાલતું. હા નાયણે આતા નીકળ્યા કે હવે સલાવો. એ 3 દિવસે લેંકો બદલાવીને બેઠા હોય. બોલો હા પીરાઈ જાય ત્યાં ખાલી એટલું જ કે હવે સલાવો, ત્યાં હરિહર ચાલુ થાય. તે લાડવા ભાંગ્યા. એક બાપાએ બીજા બાપાને કીધું મીઠા લાડવા, કે નહીં મરી જાય કે એક દીમાં, અને એવું હોય તો ઇન્જેક્શન ભેગું છે પછી ઠપકારી દેવું, ઘીરે ખાવા નથી દેતા ઝાપટો. મીઠા લાડવા એ ઉપાડી ગયા. હા અને એ ખાઈ પીને બહાર ગયા કે હવે હાલો હવે આપણે બીજા મહેમાન બધા જમવા. બધા બેસી ગયા. પાંગે પડી ગઈ, થાળીઓ આવી ગઈ. પીરસવાવાળા એ તો પછી મોડા લાડવા આવે. પછી નાયણ કાકા નીકળ્યા સલાવો. તે હાલતું કર્યું. મોડો લાડુ એક બાપાએ મોટામાં નાખ્યો ને ભાઈ ગળે હલવાનો. હો એ કે આ મોરું ફક, આમાં કાંઈ છે નહીં. તો કંદોઈને કહેલા મીઠા લાડવા કે એ સરપંચને ખબર ભાઈ. મૂળ સરપંચને કંદોઈને વાંચો પડ્યો, એ ઘરચણીનો પ્રસંગ બગડ્યો. મેન વાત આ છે. તો કોઈક ડાયા માણે હોય ને કે હવે એક કામ કરો, એક દીમાં ભૂખ્યા નહીં મરી જાય, વેવાયની આબરૂ આપણી આબરૂ, લાડવા દેવા દો, સીધા દાળ ભાત આવવા દો. તે ભાત પીરી દીધા ને તે એમાં બરોબર આ રસોઈમાં જે દાળ બનતી હતી નાની વહીંડી પાસે, હા એ તવીથો ફેરવતા તો ઓલા બાજુમાં વંડી નીચી અને કૂતરું એક બાપાને હેરાન કરે. એ બરોબર અંદર આવ્યો. હવે બાપા હુડ કરીને કાઢી મૂકે કૂતરું વહી જાય, પણ બાપા ખાર ખાઈ ગયેલા ડેલો બંધ કર્યો અને ધોકો લીધો.
અને કૂતરાને વાં ઘા કર્યો ને તો કૂતરું ખહુર્યું તો જમ્પ મારી ગયો, તો ધોકો પગ નીચેથી ગયો ને કૂતરું ઉલરીને પડ્યું ડાયરના ટોપમાં. વાં ભાત પીરાઈ ગયા હતા. એક જણો દોડ્યો તો બોચી પકડી લીધી, કે હજી બોઈતું નથી. હામાં બેઠા હતી કે પૂછડા હોતું પોણું માલિપા ગરી ગયું કાંઈ નહીં. હવે તમે અમે નજર સામે બેઠા કૂતરું ડાયરમાં પડી જાય પછી કોઈ ડાયર ખાય. એ કે ભાઈ હવે તમે નહીં જમાડી શકો. કે હાલો વળી 5 માણસ ડાયે હોય કે ઘરધણીને આબરૂ જાય. એ કે આ ભાત પીર્યા છે ને એમાં થોડી થોડી ખાંડ નાખી દો. ખાંડ તો હતી નહીં કે અમારો બીજલાનો ટેમ્પો છે ને એ કે ગયો હોય છે સિટીમાં, ફોન કરો ને તાત્કાલ દળેલી 2 બોરી ખાંડની લેતા આવે. હવે આને ફોન કર્યો તો બીજે લઈ ઉપાડ્યો. કે અહીંયા મહેમાન બેસી ગયા છે ને બહેનું છે, આવું દળેલી ખાંડના 2 બાચકા નાખતા આવો. તે વેપારીની અહીંયા ઓલો મજૂર હતો એ હાથ ધોઈને જમવા ટાણી જાતો હતો ને આને કીધું એ 2 બોરી દળેલી ખાંડ નાખી દે. ખાર ખાઈ ગયેલો, કાંઈ જોયું ને દળેલી મીઠાની બોરી હતી એમાં હૂંક મારી નાખી દીધા. બીજલો આવ્યો બરણાટી મારે. અહીં માણસો રાહ જોઈ રહ્યા હતા ને એક તો ઓલા ભૂખ્યા થયેલા ને ભાત માથે બેઠેલા. બાટકા જટ ઉતાર્યા ને એ ઉતરીને બંધ તોડ્યા અને કાચરોટું લઈને કાંઠા સુધી દળેલ મીઠાની ભરી. એને તો ખબર નહીં અને કાંકા વાંકા થઈ ગયેલા. શાખે કોણ ભાત પીરેલા બોલા મહેમાન બેઠા હતા ને એક ખોબો દાબ્યું અને નાની કાકા નીકળ્યા કે હવે સલાવો બધાય. અને આમ સુઈનું કર્યું ને મીઠું ને ભાત ને એકાકાર થઈ ગયા. ગળામાં નાખ્યું હો હો કોગરા નીકળી ગયા. કોક કે ભાઈ હવે આ જીવ કોકનો જાય એના કરતાં જાનો ઉખલાવો અને 2 ઢોલીને 2 હરણાઈ વાળાને બોલાવો. હવે એમાં ડિસ્કો કરીને આપણે આનંદ માણી લઈ. હા, તો 2 હરણાઈ ને 2 ઢોલવાળા આવી ગયા. એ ગામમાં એક અજણ એને આમંત્રણ આવડાવે, જમવાનું દીધેલું નહીં. એ ખાર ખાઈ ગયેલો. તે હરણાઈવાળા વગાડતા એની સામે કાચરા કાઢીને ખાવા મીધો. વગાડતા હતા એને કાચરું સામે ખાય એટલે મોઢામાં પાણી આવે, એ ભૂંગરીમાં ભરાય. તે હરણાઈ કોકે હરણાઈ વાળાને કીધું આ ઈ કે આ ભાઈ કાતરા ખાય છે મોઢામાં પાણી આવે. તો બોલા ભાઈ કે કાતરા ખામે ઈ કે આ બજાર કોઈના બાપની છે, હજી તો લીંબુ ખાવું મારે. એક કાતરો ને એક લીંબુ. હરણાઈ વાળા કે પૈસા નથી જોતા ભાઈ, આ વાઘ છે ને. હરણાઈ હોરા ટીપા પડવા માંડ્યા. ફૂકના મોઢામાં એટલું પાણી આવે, વગાડે ને એ કઈ સૂર ન વાગે. બોલો. હા, હવે કોઈએ કીધું ભાઈ નકરા ઢોલમાં રોળવો. હા, તો વરાજાનો કાકો આવ્યો. એ કે હરણાઈ નો વાગે કાંઈ નહીં, મોઢામાં તો રહે ને, મોઢામાં આમ આમ કરતા હોઉં પછી બીજું સંગીત ઉમેરી દેવું અને ઝાપા સુધી આ હામયું ભૂગાડ્યું. બોલો. હા, ઘણી વાર ઘરતણીનો વાંક ન હોય, બીજા હારુંથી બીજાના પ્રસંગ બગડતા હોય, આવું બનતું હોય. કારણ તમે ગમે ત્યાં જાઓ ને તો ગમે એના ત્યાં ગયા હોય ત્યાં ચાલશે ફાવશે એવું જીવનમાં રાખવું, એને કોઈ દી વાંધો નહીં આવે. આ સાસુઓના ઝઘડા શું કામ થાય છે કે માણસને એ ખબર નથી કે અમારી દીકરી બીજાના ઘેરે વહુ બનીને ગઈ છે, એમ બીજાની દીકરી અમારા આંગણે વહુ બનીને આવે છે. આ કોકની દીકરી છે, ઓલી આપણી દીકરી છે. એક દીકરી ગઈ તો અમારા બીજી દીકરી અમારા આંગણે આવી ગઈ. આવા વિચારો આવશે તેથી સમાજમાં ઝઘડા નહીં થાય. હા, આટલી શુદ્ધ ભાવનાની જરૂર છે માણસને. હા, બાકી આમાં લાંબુ કાંઈ છે નહીં. અને બાયુને વેમ છે પુરુષ દુઃખ આપે, પુરુષ બેનુંને દુઃખ જ નથી દેતા, બેનુંને બેનું જ દુઃખ દે. સાસુ હોય, નણંદ હોય, જેઠાણી હોય, આ જ બધા હારાઈ લાકડી મારી એવું ન બને. બાયુને બાયુ જ દુઃખ દે. હા, તમે જો સાસુ જ કગલાવે. હા, સાસુને ખબર નથી કે અમે એક દી વહુ તરીકે આવ્યા હતા, આ 30 વર્ષે સાસુનું પ્રમોશન મળ્યું. જેટલા બહેનોને રમવું હોય એ બહેનો
તૈયારી મારીએ. અને ફક્ત બહેનોને જ રમવું એવું પણ કાંઈ જરૂરી નથી. આ બાજુ ભાઈઓને રમવાની ઈચ્છા હોય તો ઈ પણ એટલા માટે રમી શકે કે આ તો માનો ખોળો છે. માને દીકરો ને દીકરી બે વાલા છે. માને બધાય સંતાન સમાન છે. એટલે ભાઈઓને રમવું હોય તો પણ રમી શકે અને બહેનોને રમવા માટે આ બાજુ અહીંયા જગ્યા કરી દીધેલ છે. તો બહેનો ચાલો આપણે સાથે મળી અને આઠમની મધરાતનો આપણે રાસ ગજાવી રાસ રમી લઈએ. શું તો સૈયર મોરી રે આ ચાંદની પાછવાડે હુરજ દીદી ઉગશે. એ મણિયારો તે હલો હલો એ મણિયારો તે હલો હલો જઈ રે દિયો ને મારો મણિયારો તે એ મારો મણિયારો તે એ મારો મણિયારો તે હલો હલો જઈ રે દિયો ને મુંજા મનડા એ મુંજા ધનડા એ મુંજા મનડા ઉદાસી માં હોળી રે
પિતા પણ હાજર છે અને માં સરસ્વતીની એને પણ કૃપા છે. કિસી થોડોક એના સાઉન્ડનો અવાજ વધારો. એ પણ ગાવા ઈચ્છે છે ગરબો એટલે ગાય છે.
14 ભુવનમાં રહેતી આ તો 14 ભુવનમાં રહેતી ઊંડાણે આગ લેતી તું તો 14 ભુવનમાં રહેતી ઊંડાણમાં આગ લેતી છોરુડાને કમા કીધી મારી મોગલ મારી છોરુડાને કમા કીધી મારી મોગલ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી એ મોગલ ઘણી આવ્યા છે એટલે મને ગાવાનું મન થાય શું આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બેની આપણા માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી મારી દુનિયાથી મોટું આ દુનિયામાં કોઈ નથી આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની આપણા માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી મારી ઉપજવાડીથી મોટું આ દુનિયામાં કોઈ નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં નથી એ મારે માથે છે મારે માથે છે મારે માથે છે યમુનાજીની ઘેર રે ઘેર જાઉં નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં નથી હાય ભાઈ આ સરકારિયા વગાડો વગાડો અમે પાણી ભરાવીને આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે પાણી ભરાવીને આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ હવે જોજો તમે જોજો હવે જોજો મારા ખેલ રે ઘેર જાઉં ગમતું નથી ઓ પાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી મારી ઉમિયા મારા એ મારી અંગુડ દેવના હરી ઉમિયા મારા મઢવા હોનાની ટોચણ જો
जब मुझ पे जब जब मुझ पे उठा सवाल माही तेरी चूनरिया लहराई जीना जीना उड़ा उड़ा माही तेरी चूनरिया लहराई मेरी परछाई तेरा माही तेरी चूनरिया लहराई जीना जीना उड़ा उड़ा माही तेरी चूनरिया लहराई एक ભજન દેશી અમારા રાજવાની કલમે લખાયેલા આ લોકગીતની ઈચ્છા છે ત્યારે એ સાહેબો રે મોવાળી અમારા વાલદારી સાહેબો રે મોવાળી મારો મીઠડો રે મોવાળી હું કોમાલા આવી ગોરી કોમાલા હું કોમાલા ને ઘરની મારી સામરા માની રોણી એ ઉરે કોમાલા ને તીગડા સામરા માની રોણી એ સાહેબો મીઠો વેવલા મારો સાહેબો મીઠો વેવલો હરિનો મીઠો વેવલો
પીળા તારા રંગ ભેરો જોવે તારી હાથ રંગલો હે રંગલો જાનો કાલંદરીને ગાછો તારા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરો જોવે તારી હાથ રંગલો प्रीत की जगवाना रू नजारा करीबे वाला बनवाला झांकी तक वाला हिम्मत विशाला वीर दयाला नंदलाला आये नैयाला कृष्ण की पाला बंसी वाला ही बनवाली प्यारी गोपुड़िया मीरा गिरधारी तने गोपुड़िया गिरधारी की गोपुड़िया गिरधारी आई आई हरियुग में बचे बिना जय श्री राम हरियुग में बचे बिना बिना राघवेगा આ ગીત એટલા માટે ગાવું છે કારણ કે રામનવમીનો પર્વ હા મોટા ભાઈ क्या बात है बड़े भैया छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेगी किसी की सैया બે રામ લક્ષ્મણની જોડ છે ભાઈ ભાઈ પણ મારી વાત કે જેમ આઠમની આ અદરાતનો પર્વ એમ આવતીકાલે દરેક સનાતનીઓ ગર્વ લઈ શકે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મદિવસ એટલે રામનવમીનો પર્વ એટલે આપણે બધાએ સાથે મળી અને અમારી સાથે આ બે કડી ગાવાની છે બધા ગાશો ये बात है क्या गाएंगे हरियुग में बचे बिना जय श्री राम हरियुग में बचे बिना बिना राघवेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हरियुग में बचे बिना बिना राघवेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मंगल प्रभु सुदर्शन अजर बिहारी राम सिया राम जय जय श्री राम राम सिया राम जय राम रघुकुल सदा चल आई बाण धरे पर बचने न जाई राम सिया राम जय जय राम क्या बोलिए सिया राम जय जय राम राम सिया राम जय जय राम
कृपा करो गुरुदेव तिराई सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय बोल रामचंद्र भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव महादेव की जय सोमनाथ महादेव की जय द्वारिकाधीश की जय जगत जननी जगदम्बे मां प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव ખૂબ ખૂબ આભારી છે અને વિશેષ પ્રકારે મેં પહેલા જ વાત કરી હતી એમ સંગીતાબેન લાબડિયા અને બ્રિજરાજભાઈ લાબડિયા અને એમની આખી ટીમને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને બે લાઈન હું એ પોતે જ લખી છે અત્યારે આ કાર્યક્રમ દરમિયાન तो कहते हैं सुर में गाते हैं ताल में बजाते हैं वाह वाह तो कीजिए तो जी कहते हैं सुर में गाते हैं ताल में बजाते हैं सबको हंसाते हैं सबको नचाते हैं सबको नचाते हैं सबको हंसाते हैं बस इसीलिए ये कलाकार कहलाते हैं सो फरी एक बार खूब खूब धन्यवाद ईश्वर के दिए हुए रंगों ने चित्रकार बनाया है ईश्वर के दिए हुए रंगों ने चित्रकार बनाया है मेहनत और लगन ने सपने साकार बनाया है अगर श्रोता नहीं अगर आप लोग नहीं तो हम कुछ भी नहीं है आपके प्यार ने हमें कलाकार बनाया है सो फरी एक बार खूब खूब धन्यवाद आभार शुभ रात्रि